जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण 3 द्विचल सुरेख समीकरण रिविजन टास्क 1। मित्रों, अगाऊ આપણે એકમ કસોટી પહેલી જ્યારે લીધી ત્યારે એમાં પહેલું અને 15મું કહેતા કે વાસ્તવિક સંખ્યાઓ અને સંભાવના એનું ટેસ્ટ હતું અને તેમાં પ્રકરણ 1 અને 15 સંભાવનાનું આપણે રિવિઝન કરેલું। ત્યારબાદ પ્રકરણ 2 બહુપદી અને પ્રકરણ 5 સમાંતર શ્રેણી ત્રીજી એકમ કસોટીની અંદર તેમનું રિવિઝન થયું અને સાથે સાથે આજે આપણે ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે તેનું રિવિઝન શરૂ કરીએ છીએ। મિત્રો, કેટલાક વિદ્યાર્થી મિત્રો આળસમાં રહ્યા હોય, ઇન્ટરનેટ લિંક ન મળી હોય અને તેને કારણે કોઈ ચેપ્ટરમાં કચાશ રહી ગઈ હોય તો આપણે દૂર કરવા પ્રયત્ન કરીશું। ક્વેશ્ચન પહેલો છે, એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર જણાવો। તો એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર ax b બરાબર 0। જો બરાબર 0 ન લખો તો ax b બહુપદી થઈ જાય। એક ચલ એક ઘાત b પદ બહુપદી થઈ જાય। પણ બરાબરની જમણી સાઈડ શૂન્ય મૂકીએ એટલે આપણને ax b બરાબર 0 કે એક ચલ સુરેખ બહુપદી ને બદલે એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર બને। જ્યાં x એ ચલ છે, અજ્ઞાત સંખ્યા છે, ત્યાર પછી a અને b એ r ના વાસ્તવિક સભ્યો છે અને a is not equal to 0 આ એની શરત છે। મિત્રો, a શૂન્ય હોય તો તમારી પાસે અચળ પદ વધે તો અચળ બહુપદી કહેવાય, અચળ સુરેખ સમીકરણ કહેવાય। હવે દાખલા તરીકે પહેલું 2x - 5 = 0 આ એક ચલ સુરેખ સમીકરણ છે। √2x + 4 = 0, ત્યાર પછી 1/3 x + 5/3 બરાબર 0। તો આ બધા એક ચલ સુરેખ સમીકરણો છે અને આના આલેખ એક રેખા વળતી હોય છે। તો અહીંયા x નો એક ઘાત, દરેકમાં x નો એક ઘાત છે, દ્વિપદ છે, બરાબર 0 છે, એટલે કે એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર છે, યાદ રાખજો। એ જ રીતે આપણે જે ચેપ્ટરની વાત કરીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ, ક્વેશ્ચન નંબર 2, તો અહીંયા લખશું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર લખો। તો અહીંયા આગળ દ્વિચલ કે જેમાં બે ચલ હોય તો ax + by + c બરાબર 0, જ્યાં x એ ચલ છે એની સાથે બીજો y પણ ચલ છે। તો અહીં લખીશું જ્યાં x અને y બંને ચલ છે, દરેકનો ઘાત 1 છે, આ યાદ રાખજો। અને ત્રણ સભ્યો છે a b c એ r ના સભ્યો છે તથા a અને b એકી સાથે શૂન્ય નથી, આ એની શરત છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટે એક તો એમાં બે ચલ હોય, બંનેનો ઘાત 1 હોય, x અને y ઘાત 1, બીજો એ x નો સહગુણક b, y નો સહગુણક અચળ પદ c એ r ના સભ્યો છે અને a અને b એકી સાથે શૂન્ય નથી। આ બે શૂન્ય હોય તો આપણી પાસે અચળ પદ વધે। એક શૂન્ય b હોય તો x + c એક ચલ સુરેખ સમીકરણ મળે। a શૂન્ય હોય તો by + c એક ચલ સુરેખ સમીકરણ મળે। ટૂંકમાં a અને b એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ। દાખલા તરીકે 2x + 5y + 1 = 0
4/3 y ઓછા 25/3 બરાબર 0. તો આવા સમીકરણો એ દ્વિચલ સુરેખ સમીકરણો છે. તો યાદ રાખજો √2 એ r નો સભ્ય છે, 4/3 r નો સભ્ય છે, 25/3 r નો સભ્ય છે, પણ ઋણ. તો આવી રીતે જ્યાં બે ચલ હોય દરેકના ઘાત 1 હોય, x નો સહગુણક y નો સહગુણક 0 ન હોય, હોઈ શકે 0 પણ, તો એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર કહેવાય. પ્રશ્ન 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સૂત્રો જણાવો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શબ્દ વાપર્યો છે. તો જ્યારે યુગ્મ શબ્દ વાપરે એટલે કે જોડ શબ્દ કીધો, બે સમીકરણની જોડ એને યુગ્મ કહેવાય. તો આપણે પહેલું સમીકરણ a1x b1y c1 બરાબર 0 આ સમીકરણ પહેલું છે. a2x b2y c2 બરાબર 0 એ બીજું સમીકરણ છે. તો આને આપણે બે નંબર આપીએ રોમન લિપિમાં. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સૂત્રો છે. હવે જો આ દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સૂત્રો હોય તો એનો ચોથો પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો જણાવો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ, સુરેખ શબ્દ આવે એટલે સમજી લેજો કે એનો આલેખ એ રેખા હોય. આ રીતે કોઈ રેખા મળે, આવી રીતે કોઈ પણ સમતલની અંદરની સુરેખ રેખાઓ પ્રાપ્ત થાય. અને વળી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એટલે બે સમીકરણો છેદ હોય, છેદ ન હોય, અથવા એક રેખા પર બીજી રેખા સંપાત થતી હોય એવું પણ બને. તો પહેલી રીત છે આલેખની રીતે ઉકેલ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીત પહેલી આલેખની રીત, બીજી છે આદેશની રીતે ઉકેલ, ત્રીજું છે લોપની રીતે ઉકેલ, અને ચોથું છે ક્રેમરની કૌંસમાં એને ચોકડી ગુણાકારની રીત પણ કહેવાય, ની રીતે ઉકેલ. તો આવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની મિત્રો ચાર રીતો છે: આલેખ, આદેશ, લોપ અને ક્રેમર. હવે આપણે જોઈએ પાંચમો પ્રશ્ન કે જેની અંદર આદેશની રીતે ઉકેલો. આદેશની રીતે ઉકેલ મેળવો. હવે આપણે એક ગણિતનું જ ઉદાહરણ લઈએ કે જેથી કરીને આપણને એનો વધુ અંદાજ આવે. (7x ઓછા 15y બરાબર આ પહેલું, x પ્લસ 2y બરાબર 3 આ બીજું. હવે આ ઉદાહરણ પુસ્તકનું 7મું છે મિત્રો, યાદ રાખજો. ઉદાહરણ 7 આલેખની રીત પછી લઉં છું એટલે 1 થી 6 ઉદાહરણો એમાં ગયા. હવે આદેશની રીતમાં ઉકેલ મેળવવો હોય, ઉકેલ કહેતા x અને y ની વેલ્યુ મેળવવી હોય તો હવે એક વસ્તુ કેવી છે કે આ તો કહી દીધું છે કે આદેશની રીતે ઉકેલ મેળવો એટલે ઉકેલ હશે જ, પણ એવું પણ બને ઘણી વખત કે આપેલ બે સમીકરણના ઉકેલ ન મળતા હોય. હવે એનો ઉકેલ મળવા માટેની શરત છે a1 b2 a2 b1 is not equal to જો 0 થાય તો ઉકેલ મળે. તો તમે જો આમાં a1 એટલે 7, b1 એટલે -15, c1 એટલે
2 ત્યાર પછી a2 એટલે 1 b2 એટલે 2 અને c2 એટલે 3 હવે અહીંયા શરત જે છે આ ડાબી બાજુ બરાબર નથી 0 જમણી બાજુ આનું પરિણામ 0 ના આવવું જોઈએ જો 0 આવે તો આપેલ વિચલ સુરેખ સમીકરણને ઉકેલ જ ન મળે તો આને ઉકેલ મળશે કે નહીં એની આપણે ખાતરી કરીએ તો a1 એટલે 7 b2 એટલે 2 a2 એટલે 1 b1 એટલે -15 આ ડાબી બાજુ 7 દુ 14 ઓછે ઓછે વત્તા 15 એકા 15 5 4 9 1 29 is not equal to 0 29 છે ડાબી બાજુ એટલે કે 0 નથી મળ્યો એટલે આ વિચલ સુરેખ સમીકરણના આદેશની રીતે ઉકેલ મળશે એના લોકની રીતે મળે ક્રેમરની રીતે મળે આલેખની રીતે પણ મળે તો આ ખાતરી થયા પછી તમને પૂછશે પ્રશ્ન વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોવા માટેની શરત જણાવો તો તમારે શરત લખવાની કે a1 b2 a2 b1 is not equal to 0 થાય તો આપેલ વિચલ સુરેખ સમીકરણને ઉકેલ અનન્ય મળે અનન્ય એટલે એક અને માત્ર એક હવે આપણે આદેશની રીત જોઈએ તો આ બે સમીકરણ આપ્યા છે એમાં બીજા સમીકરણને આપણે y સ્વરૂપે લખીએ અથવા પહેલાને લખીએ કોઈ પણને લખી શકાય પણ આ સરળ છે હવે એમાંય તે x નો સહગુણક એક જ છે તો આને x સ્વરૂપે ફેરવીને આમાં મૂકી શકો એ વધુ સહેલામ સહેલી રીત છે પણ બને ત્યાં સુધી આપણે હંમેશા એક અથવા બે માંથી y ને કરતા બનાવીએ છીએ તો આપણે લખશું સમીકરણ 2 ને y સ્વરૂપે લખતા જો આલેખની રીતમાં પણ આલેખ દોરવાનો હશે ત્યારે પણ એને y સ્વરૂપ કોઈ પણ બે ને ફેરવવા પડશે તો x 2y 3 2y 3 ઓછા x આ x જમણી બાજુ આવ્યો હવે y ને કોણ નડે છે તો કે 2 ક્યાં ગયા તો કે છેદમાં આ કોની કિંમત આવી y ની આ કિંમત સમીકરણ 1 માં મૂકતા કારણ કે બીજાનું આ સમીકરણ y સ્વરૂપ છે એટલે બીજામાં મૂકીએ તો લખવાનું 7x 15y = 2 આપેલું 7x 15 into y ની કિંમત 3 - x ભાગ્યા 2 બરાબર 2 અહીંયા માટે આ એરો 7x - 15 તેરી 45 ઓછે ઓછે વત્તા 15 * x 15x હવે આ બગડો છે આ બે પદ છે એનો ભાગાકારમાં છે બરાબર 2 હવે આ બગડો અહીંયા જશે આ બગડો અહીંયા જશે એ છેદમાંથી દૂર થશે એ લસા લીધો કહેવાય 7 * 14x - 45 + 15x બરાબર 4 હવે 15 ને 14 29x બરાબર 4 + 45 આ 45 પ્લસ અને માટે 29x બરાબર 45 ને 4 49 એના છેદમાં 29 એટલે કે 29 છેદમાં જતા આ 29 છેદમાં હવે 49 ને 29 છે એના કોઈ અવિભાજ્ય અવયવ ઉકેલ માટે 19/29 x ની કિંમત 49/29 મળી હવે આ કિંમત સમીકરણ 2 માં મૂકતા શું કામ 2 માં કે 2 નું y સ્વરૂપ ને દેખાડેલું છે આપણે y ની કિંમત જોઈએ છે એટલે તો y બરાબર 3 - x ભાગ્યા 2 3 ઓછા 49/29
ભાગ્યા 2 અને આ રીતે આપણે લખીશું. આ ભાગાકારની નિશાની છે અને 2 અહીં લખ્યા છે. x ની કિંમત છે એ 3 માઈનસ સાથે સંબંધમાં છે. 9 * 3 = 27 2 3 * 6 = 7 8 ઓછા 49 છેદમાં 29 એને ગુણ્યા 1/2 ભાગાકારની નિશાની છે તો ભાગ્યાના ગુણ્યા કરો 1/2 થઈ જાય. હવે 27 માંથી 49 બાદ 17 માંથી 9 ગયા અહીંયા 7 + 4 ગયા 3 એટલે કે 38 છેદમાં 29 ગુણ્યા 1/2 બરાબર 19 * 38 છેદમાં 29. તો આ કોની કિંમત આવી તો કે y ની કિંમત મળી. તો આમ આપણને આદેશની રીત આ રીતે છે. તો મિત્રો અહીંયા આદેશની રીતમાં શું કર્યું પહેલામાં y સ્વરૂપ ફેરવી શકવા આપણે સરળ પડ્યું એટલે બીજાના y સ્વરૂપ ફેરવું એ y ની કિંમત 1 માં મૂકી સાદું રૂપ આપ્યું તો આપણને x 49/29 મળ્યો. એ કિંમત આપણે પહેલાના સૂત્રની અંદર મૂકી તો આપણને y મળ્યું. તો આમ આપણને આ પહેલું જે સમીકરણ હતું એમાં x ની કિંમત 49/29 હવે ભાગાકારની નિશાની આ રીતે કરી 2 વડે ગુણ અન્યથા તમે ભૂલ કરો. 27 * 49 = 38 19 * 38 ભાગ્યા 29 એટલે y ની કિંમત 19/29 આવી. તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના 5 પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા. આદેશની રીત માટેનું ગણિતનું ઉદાહરણ સાથે આપણે પ્રાપ્ત કર્યું. આગળ ઉપર લોપની રીતના ઉદાહરણ આપણે ગણીશું. પણ તમારે આદેશની રીતના સ્વાધ્યાય નંબર 3.3 ના દાખલાઓ ગણવાના છે. તો એ સ્વાધ્યાય તમે ગણજો. એમાં કોઈ પ્રશ્ન હોય તો એમને લખી મોકલશો જેથી કરીને આપણે એને સોલ્વ કરી શકીએ. હવે જ્યારે રિવિઝન ચાલે છે ત્યારે મિત્રો ખાસ બેદરકારી નહીં રાખશો. જે કોઈને કચાશ રહી ગઈ હોય, સમજણમાં ભેદ રહ્યો હોય, પૂરું સમજ્યા ન હોય તો આ રિવિઝન તાસની અંદર બરાબર ધ્યાન આપશો અને રિવિઝન કરશો તો વાર્ષિક પરીક્ષામાં ગમે ત્યાંથી પેપર આવે, ગમે તેવું પેપર આવે, તમને મુશ્કેલી નહીં પડે. જો તમે બેદરકારીને આળસ રાખશો તો 100% તમને માર્ક મેળવવામાં મુશ્કેલી અનુભવાશે. એ ચોક્કસ હકીકત છે. જય સ્વામિનારાયણ મિત્રો.